હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7માં લેસન નંબર 8 ગાંધીજીના જીવન પ્રસંગો વિશે ભણવાના છે. આ પાઠમાં ગાંધીજીના બે પ્રસંગ ઉલ્લેખવામાં આવ્યા છે. એક તો ગાંધીજીનું બચપન અને ચોરી ન કરવી. ચાલો લેસનની શરૂઆત કરીએ. બાળપણ એ જીવનની અનોખી અને અવિસ્મરણીય અવસ્થા છે કે બાળપણ એક એવી અવસ્થા છે એને આપણે કદી પણ ભૂલી શકતા નથી. તો ચાલો ગાંધીજીનું બાળપણ કેવું હતું એ આપણે જોઈએ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનની ઝાંખી થાય એટલે જ કે જીવનને યાદ કરવાના હેતુથી જ અહીં તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી બે નાનકડા પ્રસંગ લેવામાં આવ્યા છે અને એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પહેલું છે મારું બચપન. પોરબંદરથી પિતાશ્રી રાજસ્થાની કોર્ટમાં સભ્ય થઈ રાજકોટ ગયા ત્યારે મારી ઉંમર 7 વર્ષની હશે. ગાંધીજી કહે છે કે પોરબંદરથી એમના પિતા રાજસ્થાની કોર્ટમાં સભ્ય તરીકે જાય છે ત્યારે ગાંધીજીની ઉંમર ફક્ત 7 વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્યો. રાજકોટની ગામઠી શાળા એટલે જ કે ગ્રામીણ વિસ્તારમાં સ્કૂલમાં એને શાળામાં દાખલ કરવામાં આવ્યા. એ શાળાના દિવસો મને સારે પેઠે યાદ છે. સારી રીતના એ દિવસો ગાંધીજીને હજી પણ યાદ છે. મહેતાજીઓના નામ ઠામ પણ યાદ છે, એટલે કે બધા જ શિક્ષકોના નામ પણ યાદ છે. હું સામાન્ય કોટીનો વિદ્યાર્થી ગણાતો હતો, એટલે કે સામાન્ય વર્ગનો વિદ્યાર્થી હું ગણાતો હતો. ગામઠી નિશાળમાંથી, નિશાળ એટલે કે શાળા, પરાની શાળામાં ને ત્યાંથી હાઈસ્કૂલમાં આટલે સુધી પહોંચતા મને 12મું વર્ષ વીતી ગયું. ગાંધીજી કહે છે કે ગામઠી સ્કૂલમાંથી બીજી હાઈસ્કૂલમાં જવા માટે તેને 12 વર્ષ જે છે એ વીતી જાય છે. ત્યાં લગી મેં કોઈ વેળા શિક્ષકોને છેતરાયાનું મન સ્મરણ નથી. કહે છે કે 12 વર્ષ સુધી મેં કોઈ શિક્ષકનું દિલ દુખાવ્યું નથી, કોઈ શિક્ષકોને છેતર્યા નથી, કોઈ શિક્ષકોનું અપમાન કર્યું નથી. એવું મને યાદ પણ નથી કે મેં કર્યું છે. કોઈ દિવસ મેં આવું કર્યું નથી. કોઈ મિત્રોને કર્યાનું સ્મરણ કે કોઈ મિત્રનું પણ મેં દિલ દુખાવ્યું નથી. હું અતિશય શરમાળ છોકરો હતો. ગાંધીજી કહે છે કે હું અતિશય શરમાળ એટલે જ કે ખૂબ જ ઓછું બોલું, લોકોના સાથે મિલવર્તન ખૂબ ઓછું, એવો હું સ્વભાવનો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. સ્કૂલમાં જવું એટલે ફક્ત મારું કામ, એ જ મારું ભલું. કામ થઈ જાય એટલે નિશાળથી પાછું ઘર અને ઘરથી પાછું નિશાળ, એટલું જ મારું કામ હતું. કોઈના સાથે વધારે બોલાચાલી કરતા ન હતા. ઘંટ વાગતા સમયે પહોંચવું અને નિશાળ બંધ થઈ ઘેર ભાગવું. કહે છે કે જ્યારે સ્કૂલનો બેલ થાય ત્યારે હું સ્કૂલમાં પહોંચું અને સ્કૂલનો બંધ થવાનો બેલ થાય એટલે ફટાફટ હું બેગ લઈને ઘરે ભાગવું. ભાગવું શબ્દ ઈરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઈની સાથે વાતો કરવાનું ન ગમતું. ભાગવું શબ્દ એટલા માટે અહીં વાપર્યું છે કે સ્કૂલ છૂટ્યા બાદ કોની સાથે વાતો કરતો ન હતા ગાંધીજી. ફક્ત પોતાનું કામ, સ્કૂલમાંથી કામ થઈ ગયું, સ્કૂલ બંધ થાય એટલે પોતાની બેગ લઈને એ ઘરે પાછા ફરતા હતા. કોઈ મારી મશ્કરી કરે તો એવી બીક પણ રહેતી. એને એવું હતું કે કોઈ પણ મારી મશ્કરી કરશે, કારણ કે ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતા, એટલા માટે કોઈ મારી મશ્કરી કરશે એવું એને ધ્યાનમાં હતું. એવી બીક એટલે જ કે એવો ડર હતો, એથી એ કોના સાથે વધારે બોલતા ન હતા. એવું ગાંધીજીનું બચપન હતું. તો ચાલો બીજો પ્રસંગ જોઈએ. ચોરી ન કરવી. બીજો પ્રસંગ જે છે એ ગાંધીજી કહે છે કે હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો પરીક્ષા વખતનો એક બનાવ અહીં નોંધું છું. કહે છે કે જ્યારે હું હાઈસ્કૂલમાં એડમિશન લીધું ત્યારે પહેલા જ વર્ષનો અનુભવ અહીં હું લખું છું. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. એક વખત ઇન્સ્પેક્શન માટે બહારથી સાહેબ સ્કૂલમાં આવ્યા હતા સ્કૂલની તપાસણી માટે, અને તેમને 5 શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ કેટલ હતો. એક શબ્દ જે હતો એ કેટલ બોલ્યા હતા અને તેની જોડણી ગાંધીજીએ ખોટી લખી હતી. અને જે માસ્તર હતા, શાળાના શિક્ષક જે હતા, માસ્તર એટલે એ ગાંધીજીને પોતાના બૂટથી એટલે પગથી આમ
મારીને કહી રહ્યા હતા, ઈશારો કરી રહ્યા હતા કે સામેવાળાને છોકરાની પાટીમાં જો અને તું જોડણી સુધારીને લખી લે. પરંતુ ગાંધીજી જે છે એ આવું ન કરતા હતા. માસ્તર તો મને એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મને લાગતું. કહે છે ગાંધીજી કે શિક્ષક જે છે એ ઓબ્ઝર્વેશન માટે આવ્યા હતા. મને એવું લાગ્યું હતું કે એકબીજાનામાંથી કોપી કરીને ન લખે એ જ ફક્ત ટીચર જોએ છે એવું ગાંધીજીને લાગતું હતું. પરંતુ એવું બનાવ ન બન્યો. બધા છોકરાના 5 શબ્દો ખરાબ પડ્યા. બધા છોકરા જે છે એકબીજામાંથી કોપી કરીને લખતા હતા અને બધાના 5 શબ્દ જે લખાવ્યા એ બધા સાચા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો. એટલે જ કે ગાંધીજી કહે કે હું એકલો જ ડફોલ ઠર્યો. એમાં ઠોઠ એટલે કે મને જ કંઈ આવડતું નથી એવો હું ઠર્યો. મારી મૂર્ખાઈ મને માસ્તરે પાછળથી સમજાવી અને મારી જે મૂર્ખાઈ હતી કે બીજામાંથી જોઈને ન લખવું એ મને માસ્તરે એટલે કે શિક્ષકે પાછળથી સમજાવી. પણ મારા મન ઉપર તો તે સમજૂતીની કશી અસર થઈ નહીં. શિક્ષકે મને સમજાવ્યું પરંતુ એની થોડી પણ મારા મન ઉપર અસર થઈ નહીં, કારણ કે મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતા કદી આવડતું ન હતું. કોઈનામાંથી ચોરી કરીને લખવું એ મારો ન હતો. એટલા માટે કદી ચોરી કરીને એને લખ્યું ન હતું, માટે એ જે છે એ ચોરી કરીને લખ્યું નહીં અને એમને કદી પણ ખોટું લાગ્યું નહીં, એ ચોરી કરી નહીં. આ એક સત્ય પ્રસંગમાંથી અહીં એક પ્રસંગ છે એ દર્શાવવામાં આવ્યો છે. ધન્યવાદ. આપણે પણ આ ગાંધીજીના સત્ય ઘટનાઓમાંથી આપણે પણ એ શીખવું જોઈએ કે ચોરી કરવી એ ગુનો છે અને ચોરી કરવી ના જોઈએ. આપણને જેટલું આવડે એટલું જ આપણે કરવું જોઈએ. ચોરી કરીને અહીં સ્કૂલની વાત કરવામાં આવી છે તો ચોરી કરીને આપણે પણ લખવું ના જોઈએ. ધન્યવાદ.